હેલો મિત્રો, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આજે આપણા ચેલેન્જનો 11મો દિવસ પણ થઈ ગયો. તો હવાના વહેલા નીકળી ગયો જીમ બાજુ જવા માટે. જીમમાં આવીને આપણે કરી નાખ્યું ટ્રાયસેપ મારવાનું કરી નાખ્યું ચાલુ. અને આજ તો ભાઈ આપણે 90 દિવસમાં લાખ રૂપિયા કમાવાનો 11મો દિવસ પણ થઈ ગયો હતો. ને હમણાંથી મિત્રો જ્યારથી મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી મારે ભાઈ ટાઈમ નથી રહેતો, કારણ કે કામે જાવ, બ્લોગ બનાવવું, એડિટ કરવું, સાંજે 10 વાગે સુવાનું, વહેલા જીમ જવાનું. ને આટલી મહેનત મારા સપના અને મારા મા બાપના સપના પૂરા કરવા માટે હું એટલી મહેનત કરું છું. કાંઈ ઓલું કહે છે ને કે ભાઈ કાંક પામવા માટે કાંક ખોવું પડે, એના માટે મહેનત કરવી પડે. પછી તો ટ્રાયસેપનો સલો સેટ મારીને ઘર બાજુ હાલતો હાલતો નીકળી ગયો. પછી ઘરે આવી નાહી ફ્રેશ થઈ ગયો, હનુમાન ચાલીસા વાંચી, થોડુંક ચણા ખાધું, પછી પ્રોટીન લીધું, પછી નાસ્તો કરીને જવાનું છે સીધું કામે. ને હા મિત્રો, હમણાં જ મને બધા ઘણા લોકો એમ કહીશ કે આ બધું ન કરાય, આ બધું બ્લોગ ન કરાય, એમાં કાંઈ ન થાય. પણ હું મારા મોઢાથી જવાબ નહીં, મારા સમયથી જવાબ દઈ. ને પછી હું નીકળી ગયો ટિફિન લઈને કામ બાજુ જવા માટે. કામે જવા માટે દરરોજની જેમ મારે દરરોજ રિક્ષામાં જવું પડે છે. કામે જતો ને રસ્તામાં તો એવું લાગતું હતું કે આજે વરસાદ આવી જ જશે ભાઈ. વરસાદી મસ્ત મજાનું વાતાવરણ હતું. કામે આવીને કામ ચાલુ કરી દીધું ને ભાઈ આપણે ભજન ચડાવી દીધું, એટલે આપણે આવી જતા થોડાક મોજમાં. લાગી જતા દવા ને બનાવી પણ નાખ્યો એક હીરો બટરફ્લાયનો. ને બપોર પડી ગઈને જમીન આવી જાય આપણે નીચે આવી જાય ને કાંઈક હાલતી હતી ચર્ચા. પછી આપણે થોડોક નાનીકડો એવો લાભ લઈ લીધો એમાં. પાછા કામે લાગી ગયા ને હીરા ઘતા પડી ગઈ, હાંસ પડી ગઈ. ને પછી મળીએ આપણે કાલે.